પણ ગમે તેમ કરીને એમને છેલ્લે અહીંયા તો લઈ જ આવ્યો. ખોલો ખોલો કાકા ખોલો. બોલો બોલો, હવે શું કહેતા હતા તમે બધા? હા, એ જ ગામડાનો છોકરો છે જેના વિશે તમે વાતો કરતા હતા. રૂપા, રૂપા, હા બેનબા, આવી કે? આ બધો સામાન અંદર લઈ જા. હા બેનબા. બીનાબેન, હવે આપણે વિધિ શરૂ કરીએ. ચાલ. He is good boy. I like him. શું યાર અનુશ્રી, જોયું? આ તારા જ કામથી ગયો હતો અને તું એ બિચારાને વિચાર્યા વગર ગમે તેવું બોલી ગઈ. હા કાકા, કેટલી વાર? જલ્દી બતાવો. રુદ્ર, તને ખરાબ ન લાગે તો એક વાત કહું? હા? તું તારા પોતાના હાથે અનુશ્રીને ચૂડો પહેરાવીશ? તારા શુભ હાથે આ કામ કર ને બેટા. આપો. ના ના, મારાથી આ કામ નહીં થાય. કાકા, તમે જ પહેરાવી દો ને. હા હા, બરાબર જ બોલે છે. એ મને ટચ પણ નહીં કરે. અનુશ્રી, ચૂપ. બેસી જા. બેસી જા. એ તને ચૂડો પહેરાવશે ને તો શુભ જ થવાનું છે, કઈ અમંગળ નથી થવાનું. કારણ કે એનું મન સાફ છે. એના વિચારો નેક અને નિર્દોષ છે. એના મનમાં જરાય જેટલી પણ ખોટ નથી. અનુરાધા, તું આટલા આના ગુણગાન શું કામ ગાય છે? કહીશ કે આની સાથે તારો શું સંબંધ છે? એ મારો દીકરો દીકરા જેવો છે. રુદ્ર, પ્લીઝ મારી અનુશ્રીને તારા હાથે ચૂડા પહેરાવી દે ને પ્લીઝ. મારાથી આ નહીં થાય. મને ક્ષમા કરો. હું બ્રહ્મચારી છું.
તારા જેવાના હાથે છે ને મારે ચૂડલો પહેરવો પણ નથી. શું છે ભાઈ રુદ્ર? આ ચોડી પહેરવા જેવા નાનકડા કામમાં કેમ આટલા બધા નાટકો કરે છે ભાઈ તું? અને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો મેરેજ કરીશ જ ને, પછી શું કરીશ? ના, હું આજીવન બ્રહ્મચારી રહીશ, ક્યારેય લગ્ન નહીં કરીશ. બ્રહ્મચારી મારા ભાઈ, આ લગ્ન છે ને, લગ્ન એ મોતીચૂરના લાડવા જેવું છે. અને ખાવ તોય પસ્તાવ ને ના ખાવ તોય પસ્તાવ. તો પછી ખાઈને પસ્તાવું વધારે સારું નહીં? અરે શું વિચારો છો બ્રહ્મચારી ભાઈ? આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. અને જો મારી બાજુમાં જ મારી ધર્મપત્ની ઊભી છે, પૂછી જો, તમે એને પૂછી જો, બરાબર ને નુપુર? અરે ચૂડીવાલા ભાઈ, શું તમે કોની રાહ જુઓ છો? ચલો ચલો ચૂડા બતાવો. અને અનુશ્રીને તમારે જ પહેરાવાનો છે. અનુશ્રી, હાથ આગળ કર અને ચૂડા ટ્રાય કર. મને તો એવું લાગે છે અનન્યા આપણે નક્કામાં જ અહીંયા આવ્યા અને બિચારા ખોટો રુદ્ર પર શક કર્યો. આંટી આપણા લીધે કેટલું રડ્યા. મને તો એવું લાગે છે કે આ વિધિ પતશે ને એટલે આંટી વ્યવસ્થિત રીતે આપણને ખીજાવાના છે. એ તું ચૂપ રહે. મમ્મી પણ છે ને પોતાનો ફોન ગમે ત્યાં મૂકી દે છે. હેલો, કોણ? હેલો, નંદુનો બંધુ છે. કોણ? નંદુનો બંધુ રુદ્ર છે. એ ઓય, ઓ બ્રાઉન શર્ટ, ઓ સાંભળે છે કે નહીં? ઓય માણસ, સાંભળે છે કે નહીં? બોલો, શું કામ છે? ક્યારની બોલાવું છું, સંભળાતું નથી? પણ તમે મને માણસ, ઓય, એ કઈ બોલાવતા હતા, કઈ રીતે સમજણ પડે? મારું નામ રુદ્ર છે. ભલે હોય, પણ તારું નામ લઈને બોલાવવાની ઈચ્છા પણ નથી થતી. ભગવાન બચાવે. શું કામ છે મારું, બોલો ને. આલે, નંદુ કરીને કોઈકનો ફોન છે. નંદુનો ફોન છે? હેલો, આ નંદુ કેમ છે? અરે નંદુના બંધુ, તું તો મને ભૂલી જ ગયો લાગે છે. એ બધું છોડ, તું પાછો ક્યારે આવે છે? આવીશ આવીશ. ગામના લોકો, હું તમારા બધાનો ઉદ્ધાર કરી. બરાબર છે. બરાબર છે. અરે, એ તમારે નથી બોલવાનું. અને હું જો ગામની અંદર ચૂંટાઈને આવીશ તો હું આ ઉકરડાને બધું દૂર કરી દઈશ. આ પાછળ શું ચાલી રહ્યું છે? અરે નંદુના બંધુ, તું પૂછ જ નહીં. આ લોકો સવારથી પ્રમુખના ભાષણની તૈયારીઓ કરે છે. ગામના લોકો, હું તમારા બધાનો ઉદ્ધાર કરી. ઓ મનોહર કાકા, થોડી વાર શાંતિ રાખો ને. આ જોતા નથી, ફોન પર વાત કરું છું. એ છોટું, તું ચૂપ કર, સમજ્યો ને? તારે જે કરવું એ કર, મને મારું કામ કરવા દે. ગામના લોકો, હું તમારા બધાનો ઉદ્ધાર કરીશ. એ બધું છોડ, તું શું કરે છે? અરે એમાં એવું છે કે એક છોકરીના લગ્ન છે, તો એની તૈયારીમાં પડ્યો છું. હવે તો એના જીવનનો ઉદ્ધાર કરીને જ આવીશ. ઉદ્ધાર? તું અને મારો ઉદ્ધાર કરવાનો? ત્યારે જે છોકરીએ ફોન ઉપાડ્યો તો એના જ લગ્ન છે ને? હા, તને કઈ રીતે ખબર? ખબર છે મને.
બધું જ ખબર છે. અચ્છા ફોન શું કામ કર્યો? આમ જ આ તારા વગર આખું ગામ સૂનું સૂનું લાગે છે યાર. અરે ચિંતા ના કર, આનું જીવન સુધારીને ત્યાં જ આવી જઈશ. હું બોલ્યો? તું મારું જીવન સુધારવાનો? તું તમારા જેવી છોકરી ઘરે ઘરે હોય ને તો ઉદ્ધાર થઈ ગયો સમજી લ્યો. નંદુ ચલો ફોન રાખું. હા ઠીક છે વાંધો નહીં. હા You are just too much. You idiot. મારી વાત સાંભળ. અત્યારે જ અહીંયાથી નીકળી જા. નહીં તો એક મિનિટ. જાઉં છું. અહીંયા ઉભા રહીને તમારું મોઢું કોણ જોવે? આખો દિવસ મોઢું ચડાવીને જ ફરો છો. કાવ. શું બોલ્યો? હા સંગમ. હા ચૂડલો પહેરાવ્યો આજે. યુ નો સંગમ, જ્યારે ચૂડલો પહેરાવ્યો ને કંઈક અલગ જ ફિલિંગ હતી. બહુ જ સારું લાગતું હતું. પણ હવે ખબર નહીં કેમ સંગમ હવે બહુ ડર લાગે છે. એમ લાગે છે કે પહેલાની જેમ ક્યાંક આ વખતે પણ વાળાઓ, હું ઇલેક્શનમાં જીતીશ તો બધાના ઘરમાં પાણી હશે. બરાબર છે. બધાના ઘરે લાઈટ હશે. બરાબર છે. બધાના ઘર હોસ્પિટલ બની જશે. બરાબર છે. શું બરાબર છે? ધૂળ અને ઢેફા? આ હું લખ્યું છે બધાના ઘર હોસ્પિટલ બની જશે. ભૂલ થઈ ગઈ. આમાં એવું છે કે બધાના માટે હોસ્પિટલ બની જશે એવું હોય તો જા જઈને સુધાર. હા. હું છે પણ હવાર-હવારમાં શેનો બખાડો છે? કોણે હું ભૂલ કરી છે? આ હરીલાલ લખે છે બધાના ઘર હોસ્પિટલ બની જશે. જો આમ નામ હાલતું રહ્યું તો હું ઇલેક્શન કેવી રીતે જીતીશ? મેં તો ના જ પાડી હતી. એટલે હું ઇલેક્શન નહીં જીતી શકું? અરે ના, એમ નહીં. હવે આની પાસે ભાષણ લખાવશે ને તો આવું જ થશે. આ ભાષણ લખે તો પછી આવું જ હોય ને, બીજું હું હોય. અને ભાઈ તું મારા પતિદેવને હરાવવા માંગેશ તું એમ? તમારા પતિદેવ કોઈની સામે જીતી શકે એમ છે? હું બોલ્યા? એટલે તમારા પતિદેવની સામે કોઈ જીતી શકે એમ છે ખરા એવું કહું છું. હા. અને તમે ટેન્શન શું કામ લો છો? હું બેઠો છું ને. એનું ટેન્શન છે ભાઈ. ભાષણમાં સુધારા વધારા કર, છાનો માનો. હા કરી દઉં. કાકા આ તમારો જબ્બો ને લેંગો લઈ આવી છું, તમારા રૂમમાં મૂકી દઉં છું. મૂકી દે દીકરા. સુરભી, રુદ્રની કોઈ ખબર આવી છે? હા એ તો લગનમાં છે. લગનમાં? શું બોલી રહી છે તું? રુદ્રએ લગન કરી લીધા? અરે ના, બીજાના લગનમાં બિઝી છે. એ કામ પતાવીને આવશે. કૌશલ્ય કાકી ક્યાં છે? મમ્મી તો રસોડામાં છે. લો આ સુધારી દીધું છે. હવે બોલો. વઢવાણ વાળાઓ, હું તમારા બધા માટે હોસ્પિટલ બનાવી આપીશ. વાહ. અને ગામના બધા રસ્તા ચકચકાટ કરી નાખી. બરાબર છે. હા ભાઈ, હવે બરાબર છે. હો બરાબર છે. બાપા રે, આ પાછું શરૂ થઈ ગયું એનું. જ્યારથી વઢવાણમાં ઇલેક્શનની વાત ગુંજી છે ત્યારથી હાલી મળ્યા છે. હવે આખો દી કકડાટ હાલશે. ભગવાન. તું એ શું કૌશલ્યા આની વાત પર ધ્યાન દેવા લાગી? હા, એ તો રમ્યા કરશે વોટ. આ વોટ કઈ રમવાની વસ્તુ છે? હા, એના માટે છે. કારણ એ છે ને છે થોડો અલગ. ઈ નહીં, આપણા ઘરમાં બધાય થોડા અલગ જ છે. પણ સૌથી અલગ તમારો દત્તુ. હા,
ઈ બધાયથી અલગ છે. શેરડી જેવો મીઠો ને એના સાઠા જેવો મજબૂત મારો છોકરો. એ કાલે આવે છે ને? ના ના, કાલે નહીં આવે, લગ્ન પછી જ આવશે. હા કા, માર દોતું છે, કઈ હાથમાં લીધેલું કામ અડધું મૂકીને થોડી હાલ્યો આવે. હું શું કહું છું, તમાર તો ભાઈબંધની દીકરીના લગ્ન છે, તો તમને તો આમંત્રણ હશે નહીં? ના. લો બોલો, તમાર ખાસ ભાઈબંધ ને હાવ આવું? આટલો મહત્વનો પ્રસંગ છે એના ઘરમાં અને તમને એક સાદું આમંત્રણ એ નથી? ખાલી તમારી નજરો નહીં, તમને આખે આખા નીચા પાડી દીધા છે તમારા આ ભાઈબંધ. આમ જ હારતા રહેજો તમે એની સામે. કૌશલ્યા, તે મારો ભાઈબંધ છે, એમાં હાર જીતની વાત ક્યાં આવી? હવે હવે તમારા આ ભાઈબંધને લગતી દરેક કે દરેક વાતમાં હાર જીતની વાત આવે જ. ભાઈબંધ આવ્યો મોટો, હારી ભાઈબંધી ના ભાવી છે ને તમારી યારે. એનું નામ આવે છે ને, માત્ર તમારી નજરો નહીં, તમારું માથું એ નમી જાય છે. એક વાત સમજી લેજો તમે, તમારા ઈ જ ભાઈબંધને આ જ ઘરના ઉંમરે એનું માથું નમાવીને ન ઉભો રાખ્યો ને મેં, તો મારું નામ એ કૌશલ્યા નહીં. કૌશલ્યા, આ કેવા વિચારો છે તારા? હા, આ શું બોલે છે તું? જે સ્વભાવ છે ને એવા વિચાર છે, જેવા હારે તેવા. મને ખબર છે તમે આવું નહીં વિચારી શકો, પણ હું તો વિચારીશ જ. ઈ તમારો કહેવાતો ભાઈબંધ તમારા પૈસે સુરત ગયો અને ત્યાં હવે તમને ભૂલીને ઈ રાજાની જેમ લીલા લેર કરે છે, અને આપણે અહીંયા ગરીબીમાં ફદિયા હાટું તલપાપડ થતા હોઈએ છીએ. કૌશલ્યા, કયા દાડે તારે આ ફદિયા માટે ખાખા ખોળા કરવા પડ્યા છે? આ આપણો દત્તુ સુરત ગયો છે ને, એ ફદિયા હાટું જ ગયો છે. આપણે જો લીલા લેર કરતા હોત તો તમે એને સુરત મોકલાવ્યો હોત. એ માણસના કારણે આજે હું મારા દીકરાથી આટલી દૂર છું, અને એ વાતથી મારો જીવ બળી જાય છે, મારું કાળજું કપાઈ જાય છે. બે ટંકનું ખાવાનું મળી જાય એટલે બહુ થયું. આ વિચારધારા જ ગરીબી વાળી છે, અને ઈ તમને ચાલતી હશે પણ મને નહીં ચાલે. સાંભળો તો, એક વાત કહો મને, મારા દત્તુ ઉપર ન્યા કોઈ મુસીબત તો નહીં આવે ને? કઈ મુસીબત? તમારો એ ભાઈબંધ બહુ પૈસા વાળો છે, વેપારી માણસ છે મોટો. એ મારા દત્તુને ખરીદી તો નહીં લે ને? હા, શું બોલે છે તું કૌશલ્યા? તને હંમેશા આવા જ વિચાર કેમ આવે છે? ખબર નહીં, એ ભલે ન ખરીદે, પણ ત્યાં હજી એક જણ છે જેની મારા દત્તુ પર શકુની જેવી નજર છે. કૌશલ્યા? હા, ઈ જ. બરાબર સમજ્યા તમે. ઈ મારા દત્તુની માળી બનવા માંગે છે. ના કૌશલ્યા, તારો વિચાર ખોટો છે, તારી ભૂલ થાય છે આમાં. તમારી સમજવામાં ભૂલ થાય છે. ઈ મારા દત્તુમાં તમને ગોતે છે, એના જૂના શંકર પુરોહિતને ગોતે છે, અને એ મારાથી જરાય સહન નહીં થાય. કહી દઉં છું તમને,
શું થયું તને? મારી પગડી તૂટી ગઈ. મારી સૌભાગ્યની નિશા આ સારા એંધાણ નથી. મારો વિચાર ખોટો નહોતો જોયું. પદ્મા, એ પદ્મા. હા ભાભી. પદ્મા પગડી તૂટી ગઈ. તમે બહાર આવો. બહાર આવો. રડો માં. શાંત થઈ જાવ તમે. બેહો અહીંયા. બેહો પેલા. અરે રે. ઓહો. હા સાચો. કૌશલ્યા, એક વાત તો નિશ્ચિત રહેજે કૌશલ્યા, કે રુદ્ર ફક્ત તારો જ દીકરો છે અને તારો જ રહેશે.